વેલકમ બેક. દ્વારકામાં આરએસપીએલ ઘડી કંપની સામે વકરી શકે છે ખેડૂતોનો વિરોધ. જી હા, પ્રાંત અધિકારી અને મામલતદારે ખેડૂતોની અરજી નામંજૂર કરી છે. ઘડી કંપનીની હદમાં આવેલી 300 વીઘા જમીનને લઈને આ વિવાદ છે. કંપનીએ ચારે તરફ કમ્પાઉન્ડ વોલ ઊભી કરી દીધી છે. 10 થી વધુ ખેડૂતોની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બની ગઈ છે. ખેડૂતોની ખેતીલાયક 300 વીઘા જમીન કંપનીની હદમાં આવેલી છે. ખેડૂતોએ ખેતરે જવાના આંતરિક રસ્તાઓ માટે પણ અરજી કરી છે. ખેતર સુધી જૂના નકશા મુજબ રસ્તો અપાય એવી ખેડૂતોની માંગ ઉઠી છે. તો જીપીસીબીના અધિકારીઓની કંપની સાથે મિલીભગતના પણ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તાઓ, પ્રદૂષણ અને રોજગારી મુદ્દે કંપની અને સ્થાનિકો વચ્ચે લાંબા સમયથી વિવાદ છે. સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય અમારી સાથે લાઈવ જોડાયા છે. ધર્મેશ, આરએસપીએલ ઘડી કંપની સામે ખેડૂતો વારંવાર રજૂઆતો કરી વિરોધ કરી રહ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે ખેડૂતોને ન્યાય મળવામાં હજુ પણ સમય લાગશે, કારણ કે જે આક્ષેપ થઈ રહ્યા છે કે જીપીસીબી અને જે આ ઘડી કંપની છે એની વચ્ચે કોઈ મિલીભગત છે, તે વાત અહીંયા કંઈક પુરવાર થતી દેખાઈ રહી છે. આરએસપીએલ ઘડી કંપની તેમજ ખેડૂતોનો સતત વિવાદ ચરમસીમાએ છે. ઘડી કંપનીની અંદર આશરે 300 વીઘા જેટલા ખેડૂતોની ખાનગી માલિકીની જમીન આવેલી હોય. આ જમીનમાં આંતરિક રસ્તા અને રાજમાર્ગ સહિતના મુદ્દે ખેડૂતો અને કંપનીઓ વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા મામલતદારશ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રીના કલમ 5 મુજબ અરજી પણ કરવામાં આવેલી હતી, જે અરજી પ્રાંત અધિકારી તેમજ મામલતદારશ્રીએ નામંજૂર કરી છે. ત્યારે કંપનીની કમ્પાઉન્ડ આશરે 300 વીઘા જેટલી જમીન આવેલી હોય છે. ત્યારે ખેડૂતોને પ્રદૂષણ, રોજગારી તેમજ રાજમાર્ગ સહિતના મુદ્દે ખેડૂતો અને કંપની વચ્ચે સતત ઘર્ષણ વધી રહ્યું છે. જે ખેડૂતોને ક્ષેત્રે જવાના ગાડા માર્ગ છે તે અબાધિત હક હોય તે કોઈ છીનવી ન શકે, છતાં આ હકો માટે ખેડૂતોને અત્યાર સુધી લડવું પડે છે. તે આઝાદ ભારતની દુઃખની બાબત કહી શકાય. અત્યાર સુધી કંપની અને ખેડૂતો વચ્ચે સતત વિવાદ વધી રહ્યો હોય ત્યારે ખેડૂતો આ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. ખેડૂતો તરફ વારંવાર કંપની દ્વારા અન્યાય થતા હોવાની પણ વ્યાપક આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. આ મામલે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોય ત્યારે અધિકારીઓ સામે પણ આની ચિંતાઈ રહી છે. કંપનીના સામે પગલાં લેતા આખરે અધિકારીઓ કેમ ખચકાય છે એવો પ્રશ્ન આ ખેડૂતો કરી રહ્યા છે. રાજમાર્ગ, આંતરિક રસ્તા તેમજ પ્રદૂષણ સહિતના મુદ્દે કંપની સતત વિવાદોમાં રહે છે. ત્યારે સ્થાનિક લોકો પણ રોજગારી સહિતના મુદ્દે કંપની સામે લાઈન ચડાવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આખરે તંત્ર આ દિગ્ગજ કંપનીઓ સામે પગલાં લે છે કે કેમ, કારણ કે અત્યાર સુધી ખેડૂતો વારંવાર રજૂઆત થાક્યા હોય, હજુ સુધી ખેડૂતોને ન્યાય ન મળતો હોય. ક્યાંક ને ક્યાંક આવી દિગ્ગજ કંપનીઓ છે તેના તાબામાં અધિકારીઓ હોય ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. બિલકુલ ધર્મેશ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે ફરિયાદી ભાયાભાઈ ગઢવી ફોન લાઈન પર જોડાયા છે. ભાયાભાઈ, જે અત્યારના સુધી ચાલી રહ્યું છે, વારંવાર રજૂઆતો થઈ, તમે ફરિયાદ પણ કરી, પરંતુ જે હવે માંગ ઉઠી રહી છે, જે આપની માંગ છે, લાગી રહ્યું છે કે આપને ક્યાંય ન્યાય મળશે? આપને શું હજી આશા છે કે ન્યાય મળશે? કારણ કે જે આક્ષેપ આપ કરી રહ્યા છો તે ગંભીર આક્ષેપ છે. એકતા હું પેલા વીટીવી ને ખૂબ ખૂબ આભાર. અને આ જો મુદ્દો છે એક સારું બધે તંત્રમાં ન્યાય અમને મળે. આ કેટલા ટાઈમથી અમારો મામલતદારમાં જે રસ્તાનું અમારા કેસ ચાલુ હતું અને અમને છેલ્લે 2 વર્ષ 1.5 વર્ષ ત્યાં ધક્કા ખવડાવતા અને વારંવાર અમે જતા અને છેલ્લે ના મંજૂર કરવામાં આવ્યા. અમારી છતાં જમીન છે અંદર અને ચારીકોટ કંપની કમ્પાઉન્ડ કરી ગઈ, એને દિવાલો બધે એમાં કરી ગઈ, પારા રોડ રસ્તા, અને અત્યારે અમે અહીંયા જઈ શકતા નથી. અને પછી છતાં મામલતદાર અમે ન્યાય રૂપિયા હતા પણ અમને ન્યાય ન મળ્યો. એટલે અમને હવે રસ્તા બધું ચારીકોટ દિવાલો કરી ગયા છે, ચારીકોટ બ્લોક છે, તો અમારે હવે જવું ક્યાં? અહીંયા ત્યાંથી જમીન તો છે અમારી છે, રસ્તા ક્યાંય સિક્યુરિટી જવા નથી દેતી, કંપની વાળા જવા દેતા નથી, તો અમારે જવું ક્યાં ત્યાંથી? ધન્યવાદ ભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.
આંતરિક રસ્તા માટે ખેડૂતોએ અરજી કરી હતી ને ભાયાભાઈ ગઢવી જે ફરિયાદી છે એને આપ સાંભળી રહ્યા હતા. પારાવાર મુશ્કેલી અને સતત ન્યાયની આશા છતાં તેમને ન્યાય નથી મળી રહ્યો. તો પ્રાંત અધિકારી સાથે વાત કરવાનો પણ વીટીવીએ પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં તેઓ વાત કરવા, પ્રતિક્રિયા આપવા તૈયાર નથી. તો ખૂબ ગંભીર મામલો છે અને આ આજકાલનો નથી, આ વિવાદ લાંબો છે, પરંતુ તેમ છતાં આ ખેડૂતોને, જગતના તાતને ન્યાય મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે, વારંવાર ફરિયાદો, વારંવાર અરજીઓ કરવી પડી રહી છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ કે ન્યાય ખેડૂતોને હજુ સુધી મળ્યો નથી. આપને ફરી જણાવીએ, દ્વારકાની આરએસપીએલ આ ઘડી કંપની છે અને તેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. એની સામે તેમનો વિરોધ છે કે 300 વીઘા જેટલી અલગ અલગ ખેડૂતોની જમીન એના કમ્પાઉન્ડમાં આવી રહી છે. તો ગિરીશભાઈ ગોજિયા વકીલ આપણી સાથે જોડાય છે. ગિરીશભાઈ, આ મામલામાં ટેકનિકલી જોઈએ, ફરિયાદ પણ કરવામાં આવી, અરજી પણ કરવામાં આવી, પરંતુ તેમ છતાં હજુ ખેડૂતોને તે ન્યાય મળ્યો નથી. ટેકનિકલી આપ સમજાવશો કે આ સમગ્ર મામલે છે શું અને આગળ શું થઈ શકે છે? જી સાહેબ, હાલમાં દ્વારકા તાલુકાના જે ઘડી ડિટર્જન્ટ કંપની જે કુરુંગા ગામે સ્થિત આવેલી છે, એમાં કંપનીની બાઉન્ડ્રી હોલની અંદર હાલમાં 250 થી 300 વીઘા જેટલી જમીન પ્રાઇવેટ ખેડૂત ખાતેદારોની છે. માલિકી પણ એમની છે ને કબજો પણ એમનો છે, પરંતુ કંપનીએ આ જમીન ખેડૂતો જમીનમાં જઈ ન શકે એવા મલિન ઈરાદે ચારે બાજુ દિવાલ બાંધી દીધી છે, જેથી કરીને ખેડૂતો ક્યારે આ જમીન ખેડી વાવી ન શકે, આવો એનો ઈરાદો છે. અને આવું થાય એટલે ખેડૂતો થાકીને પણ પોતાની જમીન કંપનીને આપી દે. આ પ્રકારનું દબાણ ઉભું કરવા માટે આવી મલિન કાર્યવાહી કંપની તરફથી થાય છે. ખેડૂતોએ આ સંદર્ભે મામલતદાર કોર્ટ એક્ટ કલમ 5 હેઠળ મામલતદાર સમક્ષ દાવા દાખલ કરેલા અને પોતાના જે મૂળ રસ્તા આદિ અનાદિકાળથી વાપરતા હતા એ ફરીથી તેમને મળે અને પોતાની ખેતીની જમીનમાં કોઈ પણ પ્રકારની કંપની અડચણ ઉભી ન કરે એવી માગણી કરેલ. મામલતદાર શ્રીએ આ બધી વાત સાંભળ્યા પછી ખેડૂતોની અરજી નામંજૂર કરેલ, જેથી તમામ ખેડૂતો એની સામે આ ઓર્ડર સામે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ હાજર થયેલ. નામદાર ડેપ્યુટી કલેક્ટર શ્રીએ પણ ખેડૂતોની વાત સાંભળી, જાણે જમીન છે જ નહીં આ પ્રકારનો વિચાર કરીને હાલમાં ખેડૂતોની અરજીઓ નામંજૂર કરેલ છે. અને અગાઉ જે એક બાલુભા કેર કરીને ખેડૂત હતા એ ખેડૂતના સંદર્ભમાં તમામ જૂના રસ્તાઓ ચાલુ રાખવા આ પ્રકારનો ઓર્ડર નામદાર ડેપ્યુટી કલેક્ટર શ્રીએ કરેલ છે. વાસ્તવમાં કોઈ પણ ખેડૂતને પોતાની જમીનમાં જવા માટે રસ્તો હોવો જોઈએ અને આપવો જોઈએ, એ તો એમનો બંધારણ મુજબ મૂળભૂત અધિકાર છે, એમને મળવો જ જોઈએ. નહીંતર માણસ જાય કેવી રીતે પોતાની ખેતીની જમીન ખેડવા વાવવા માટે? એટલે અત્યારે કંપની દ્વારા કાયદેસર રીતે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતો ઉપર અત્યાચાર જ કરવામાં આવી રહ્યો છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. તો ગિરીશભાઈ, હવે ડેપ્યુટી કલેક્ટરે નામંજૂર કરી, મામલતદાર શ્રીએ નામંજૂર કરી, તો હવે આગળ શું થઈ શકે? કારણ કે આ તો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને જે મનસા છે કંપનીની એ કંઈક વિપરીત લાગી રહી છે. તો હવે આગળ શું થઈ શકે? શું કોર્ટના દ્વાર ખખડાવવા પડશે અથવા તો આગળ શું આ કેસમાં આ સમગ્ર મામલે થઈ શકે? આ હેઠળ મામલતદાર શ્રી ઓર્ડર કરે એમના ઉપર નામદાર કલેક્ટર શ્રીએ સાંભળવાનું હોય, પરંતુ કલેક્ટર શ્રી વિશેષ અધિકાર નાયબ કલેક્ટર શ્રીને આપેલા છે અને આમની ઉપર હવે નામદાર હાઈકોર્ટમાં જ જવાનો રસ્તો છે. એટલે આગામી સમયમાં નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવા માટે તમામ ખેડૂતો વિચારી રહ્યા છે. ધન્યવાદ ગિરીશભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ. કોંગ્રેસના નેતા મેરામણ ગોરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. મેરામણ સાહેબ, લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. એક કંપની 250-300 વીઘા ખેડૂતોની જમીન પોતાના કમ્પાઉન્ડમાં લઈ લે છે, ના આવવા દે છે, ના ખેતી કરવા દે છે, ના મામલતદાર સાંભળી રહ્યા છે, ના ડેપ્યુટી કલેક્ટર સાંભળી રહ્યા છે. શું થઈ રહ્યું છે? આ તો ન્યાય કેવી રીતે મળશે આ ખેડૂતોને? આમાં એવી વાત છે કે જ્યાં એ જે ખડી ફેક્ટરી છે ને એની અંદર કેટલાક ખેડૂતની જમીન છે, પણ એ જમીનમાં એને ખેતી કરવા પણ નથી દેતા અને એને આવવા પણ નથી દેતા. આ અમે કેટલી વખત અમે કલેક્ટરને સાહેબને, મામલતદાર સાહેબને, અહીંયાના પ્રાંત અધિકારીઓને અમે કેટલા પણ આવેદન પત્ર આપ્યા, પણ આનો કોઈ જવાબ જ નથી. હવે આ કંપનીમાં બધા વેચાઈ ગયા છે કે ઉપરથી ઓર્ડર છે સરકારનો કે આને કોઈને જવાબ નહીં દેવા, ખેડૂત બિચારા હેરાન થાય છે. એવી પરિસ્થિતિ છે ને આ ઘડી સિમેન્ટ વાળાની.
અને કોઈનું સાંભળતા નથી. એના વહીવટ સિવાય એને કોઈ રસ જ નથી. ખેડૂતનું તો જે ખેડૂત છે બિચારા, એની અંદર જમીન એની પોતાની છે, પોતાને ખેતી કરે છે, એને પણ નથી કરવા દેતા. આના માટે અમે ઘણી વખત આંદોલન પણ કર્યા, ત્યાં જઈને અમે અપવાસ ઉપર ઉતર્યા, પણ આનો કોઈ રિઝલ્ટ જ નથી આવતું. ધન્યવાદ મીરામણભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. જો કોંગ્રેસના નેતા એમનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરી, ઉપવાસ આંદોલન પણ કર્યા, પરંતુ તેમ છતાં કંપની ટસની મસ્ત થવા તૈયાર નથી. અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. આ એક નવાઈની વાત છે. જો આ વાત હવે અધિકારીઓ એમ જ કહેતા હોય કે કોઈ જમીન ખેડૂતોની છે જ નહીં, જે રીતે ગિરીશભાઈ વકીલ જણાવી રહ્યા હતા, કેવી રીતે અરજી ફગાવવામાં આવી, જાણે કોઈ ખેડૂતોની જમીન કમ્પાઉન્ડમાં છે જ નહીં, પરંતુ હકીકતમાં લાંબા સમયથી ખેડૂતો આ વાત કહી રહ્યા છે કે એમની જમીન આ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલી છે.